નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામે ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર ઈરુ પરમાર સાથે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ધુમ્મઠ ગામેથી જુગારની બદી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં ગંજા પન્નાના પત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ઈસમોને ઝડપી પડ્યા હતા. પોલીસે ધુમ્મઠ ગામની દેરાસરવાળી શેરીમાં લાઇટના અજવાળે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન 12,50,00,000 અને 52 ગંજી પત્તાના પત્તા સહિત કુલ 12,50,00,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 5 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે અન્ય ઈસમો સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ઝડપાયેલા ઈસમો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગની સૂચના, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન તેમજ ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામે ન્યૂઝ.